નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 7 માર્ચ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, ગુજરાતની અંદર હવે માવઠાના વરસાદની સંભાવના છે કે નહીં, સાથે જ 2024નું વર્ષ ધગધગતું સાબિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। અલીનોની અસર જોવા મળી શકે છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ઉત્તર ગુજરાતનું હવામાન સાવ આગામી દિવસ દરમિયાન ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ ફક્ત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10 તારીખ આજુબાજુ પસાર થવાનું છે। હાલની અપડેટ મુજબ ગુજરાતને એટલું બધું અસર નહીં કરે, પરંતુ ચોક્કસપણે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ માવઠું થશે તો તે સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડું ગુજરાત નજીકથી પસાર થાય તો ગુજરાતને માવઠાનો ખતરો જોવા મળી રહ્યો છે, પરંતુ જો તે ઉપરથી ઉત્તર ભારતના વિસ્તારમાંથી વધુ પડતું પસાર થશે તો ઉત્તર ભારતના વિસ્તારને વધુ ખતરો જોવા મળી રહ્યો છે, બાકી ગુજરાતની અસર નહીવત કરી શકે છે। તે સાથે વાત કરવા જઈએ તો માવઠાની સંભાવના હાલ તો અવગણના પ્રૂફ જોવા મળી રહી છે। જો આમાં ફેરફાર થશે તો આગામી દિવસમાં અપડેટ આપશું। તે ઉપરાંત વાત કરીએ તો ઉનાળાની, ખાસ કરીને 10 તારીખ બાદ ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ જશે અને સૌથી પહેલાં ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો રાઉન્ડ જોવા મળે આગામી દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। અને ખાસ કરીને આ વર્ષે 2024 દરમિયાન પણ અલીનોની અસર જોવા મળે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। ખાસ કરીને 2023માં અલીનોને કારણે ચોમાસું તેમજ શિયાળુ કોઈ ખાસા સારા નથી ગયા, તે મુજબ અલીનોની અસર આ વર્ષે ઉનાળા દરમિયાન જોવા મળશે। તો 2024નો ઉનાળો ધગધગતો સાબિત થાય તેવી સંભાવના છે અને ખૂબ જ ગરમી જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે, કારણ કે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો રાઉન્ડ હળવો જોવા મળે તેવી સંભાવના છે અને તાપમાન 35 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી પણ હાલ તો સંભાવના અને શક્યતા દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। અત્યારે ખાસ કરીને ગુજરાતનું તાપમાન ધીરે ધીરે 1-2 ડિગ્રી વધી રહ્યું છે। આગામી દિવસ દરમિયાન 10-11 તારીખ સુધીમાં તાપમાન બપોરનું મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી સંભાવના છે। જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે તો ગુજરાતનું તાપમાન 35 ડિગ્રી સુધી જવાની સંભાવના દેખાઈ રહી છે। જો અસર થશે તો ફરી પાછું 1-2 ડિગ્રી તાપમાન નીચે આવે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। માવઠાને કારણે 2-4 દિવસથી ગુજરાતમાં ઠંડી જોવા મળી હતી, તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર નલિયા જેવા વિસ્તારોમાં માઇનસ એટલે કે 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી ગયું હતું, જેના કારણે હજુ ગુજરાતની અંદર 1-2 દિવસ સુધી હળવી ઠંડી વહેલી સવારે અને રાત્રિ દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારમાં હિમવર્ષા થઈ ત્યાંના ઠંડા પવન ગુજરાત સુધી પહોંચી રહ્યા છે, જેની અસર નોંધાઈ રહી છે। પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાંથી રાહત મળશે અને ઉનાળાની શરૂઆત જોવા મળશે। અત્યારે બપોર દરમિયાન ગરમીમાં વધારો થઈ રહ્યો છે, આગામી દિવસમાં હજુ ધગધગતી ગરમી જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। જો માવઠાનો વરસાદ થશે તો આગામી દિવસમાં અપડેટ આપતા રહેશે, પરંતુ હાલની અપડેટ મુજબ ફક્ત ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। માવઠાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, તેમાં ફેરફાર થશે તો આગામી દિવસોમાં જણાવશું। અને અલીનોને કારણે 2024નું ઉનાળો ધગધગતો સાબિત થાય તેવી પણ શક્યતા રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।